वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा गुरु मिला तो सब कुछ मिला, सकल शास्त्र को वेद। बिना गुरु नर के गया, पदि पदि चारो वेद। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु पितृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। ना मैं कवि हूँ न चतुर कहावूं, ना मैं कवि हूँ ना मैं कवि हूँ। मति अनुसार मात पिता के गुण गाऊं। मल से नहीं माँ बाप जग माँ, मल
મળશે નહીં મા બાપ જપોને કોટિક જાપ જગમાં જપોને કોટિક જાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં જોયા નહીં દિન રાત જેણે તનમાં બેઠ્યા જોયા નહીં દિન રાત જેણે તનમાં બેઠા જોયા નહીં દિન રાત જેણે તનમાં બેઠ્યા જોયા નહીં દિન રાત જેણે તનમાં બેઠા સુઈ લીલામાં સુકે સુવાડા સુઈ લીલામાં સુકે સુવાડા આપ્યા સુખ અમાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ એ તે ઉલરાયમાં હાલરડામાં આરાધીયાલા તે ઉલરાવ્યા હાલરડામાં આરાધીયાલા ગુણવંતા સદગુણથી ઘડિયા ગુણવંતા સદગુણથી ઘડિયા છાપી સુંદર છાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ
શકે કોણ માપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ માતને તાત કેરો મળજો માધવ મીઠો મધુરો મિલાપ માતન તાત કેરો મળજો માધવ મીઠો મધુરો મિલાપ માતને તાત કેરો મળજો માધવ માતને તાત કેરો મળજો માધવ માતન તાત કેરો મળજો માધવ મીઠો મધુરો મિલાપ ત્રિકમજી એને તારી દેશે ત્રિકમજી એને તારી દેશે પંડના બળશે પાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ મળશે નહીં माँ बाप। कहीं लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं। कहीं लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं। आप सभी लोग इस कार्यक्रम को सुनने के लिए यहां पधारे, उसी को हम हमारी तकदीर कहते हैं, उसी को हम हमारी तकदीर कहते हैं। ખડિયા નાનકડા ગામના આંગણે એક નંદન વન જેમણે ઊભું કર્યું છે એવા પૂજ્યપાદ રાજભારતી બાપુશ્રી કથાનું રસપાન કરાવી રહ્યા છે શ્રી પરમ પૂજ્યમાં કનકેશ્વરી દેવીજી। અનેક સંતોનું જ્યાં સાનિધ્ય છે, અનેક સંતો આ કાર્યક્રમની માલિકો મને અહીંયા આશીર્વાદ દેવાના માટે બિરાજમાન છે। એવા સંતોને વંદન કરી આજના સુંદર કાર્યક્રમની આપની સમક્ષ શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું। આ કાર્યક્રમ રેડીમેડ કપડાની દુકાન જેવો છે। બધાના માપના કપડા મારી પાસે છે। હું અહીંયા કોઈના વિશે કંઈ બોલું તો પહેલા હાથ જોડી મારી આ વ્યાસપીઠ આપની પ્રાર્થના કરે છે। મારી વ્યાસપીઠ અશ્વિન જોશી આપની માફી માંગે છે કે આપ દુઃખ ન લગાડશો, મને કોઈના વિશે કંઈ ખબર નથી। થોડી ભાષા તેજાબી છે। મીઠું બોલવાની ડોક્ટરે મને ના પાડી છે કારણ કે મને 500 ડાયાબિટીસ રહે છે।
ડોક્ટરે એવું કીધું કે ડાયાબિટીસ વધતો જશે, રોજ જો 3-4 કલાક મીઠું બોલશો તો મહેરબાની કરીને રાતે 3 કલાક કડવું બોલવાનું ચાલુ કરો, તમારો ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે. ડોક્ટરોની સલાહ માની રોજ રાતે 3-3.5 કલાક કડવું બોલું છું. પરિણામ એ આવ્યું કે મારો ડાયાબિટીસ તો મટી ગયો, પણ આ કડવું બોલવાથી અનેક પરિવારોના ડાયાબિટીસ પણ મટી ગયા, અનેકના દીકરાઓ પાછા આવી ગયા, અનેક સાસુઓના સમાધાન થઈ ગયા. વધુ મને આનંદી છે કે આ કાર્યક્રમ મારા વતનમાં છે. આપ બધા જાણો છો, ભાઈએ વાત કરી, રાજુભાઈ, કે હું જુનાગઢનો છું. ગામમાં આવવાનો કેટલો આનંદ હોય. આ બધા મને વધાવી લેજો, આશીર્વાદ આપજો. હું કહું પછી તાળીઓ સાથે કે ગામમાં આવવાનો આનંદ કેટલો હોય માણસને. વર્ષો પછી 30 વર્ષથી જ્યારે જુનાગઢ છોડીને અમદાવાદ કર્મભૂમિ બનાવી, પછી જ્યારે 30 વર્ષ પછી જુનાગઢમાં અને આ વિસ્તારમાં જ્યારે કાર્યક્રમ આપવાનો આવે ને ભાઈ, ત્યારે એવું લાગે, એટલો આનંદ હોય કે જેમ કોઈ બાપે પોતાની દીકરીને સાસરે વળાવી દીધી હોય, 15 વર્ષના વાણા વાઈ ગયા હોય, હાહરાની માલિકો દીકરીને દુઃખ હોય, અરે એ બાજુ માથું કરીને દીકરી હોતી હોય તો હાહુ ને હાહરા એને મેણા મારતા હોય, ગમે એમ બોલતા હોય. આવી દુઃખમાં જીવતી દીકરી 15 વર્ષ હાહરાની માલિકો થઈ ગયા હોય, અને 1 મહિના પછી લગ્ન પછી બાપ હંમેશા હાહરે દીકરીને તેડવા આવે. એ બાંધેલા લુગડા ઉપર 14 મહિના, અરે 14 વર્ષ અને 11 મહિનાની ધૂળ જામી ગઈ હોય. એ 15 વર્ષ સુધી દીકરીએ બાપનું મોઢું ન જોયું હોય. એ 15 વર્ષ પછી ઓચિંતો બાપ દીકરીને એના હાહરે તેડવા આવે કે હાલ બેન ભાઈના લગ્ન લીધા છે, અને 15 વર્ષ પછી એ બાપને ઘેરે જવાનો દીકરીને જેટલો આનંદ હોય ને, એટલો આનંદ મને આજ મારા વતનની માલિકો મારા કાર્યક્રમ દેવાનો છે. હું ફક્ત પ્રાર્થના તમને એટલી જ કરીશ કે બસ, હું હાસ્ય કલાકાર નથી, એટલું યાદ રાખજો. તમે મારી પાસે કોઈ એવા હાસ્યની અપેક્ષા મહેરબાની કરીને નહીં રાખતા. તમારી પાસે જો 2.5 કલાકનો સમય હોય તો જ તમે આ કાર્યક્રમને સાંભળજો. તમારી પાસે 2.5 કલાકનો સમય ન હોય તો તમે મહેરબાની કરીને આ કાર્યક્રમ છોડી નીકળી જાજો. મને ટોળા આરે કોઈ લેવા દેવા નથી, એટલું યાદ રાખજો. મને પત્રકારોએ જ્યારે દિલ્હીની માલિકો પૂછેલું, प्रेस मीडिया वालों ने पूछा, पूरे हिंदुस्तान में आग लगी है, आप कहां कहां जाएंगे? पूरे हिंदुस्तान की आग आप कैसे बुझाएंगे? અને પ્રેસ મીડિયાની કોન્ફરન્સની માલિકો મેં દિલ્હીની અંદર હમણાં 11 તારીખે પ્રેસ મીડિયા વાળાને આ વાત કરી છે કે પૂરી दुनिया में आग लगी है. तो मैंने ठेका नहीं लिया कि आखी दुनिया की आग हूं एकलो ठारूं. आप क्या करेंगे? અને मैंने बहुत सीधो सरल सौराष्ट्री भाषाમાં જવાબ આપ્યો મારા બાપ કે ખેતરની માલિકો સૂકી ગંજીમાં જ્યારે આગ લાગે ને, અને ગંજીમાં આગ લાગી હોય અને ખેતરમાં માણા એકલો જ હોય, ત્યારે એકલા માણસે આખી ગંજીને ઠારવા ન રોકાવાય. આખી ગંજી ઠારવાનો પ્રયત્ન એકલા માણસે ન કરવો જોઈએ, પણ જ્યારે માણા એકલો હોય અને સૂકી ગંજીમાં ખેતરમાં આગ લાગી હોય ને, ત્યારે એ માણસે એક જ કામ કરવું જોઈએ. જેટલા બને એટલા મોટા મોટા પૂળા છે ને, એ ગંજીમાંથી પકડી પકડી ખેંચીને એક બાજુ ઘા કરવા માંડાય. જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી લેવા જોઈએ. હું પણ આ દુનિયામાંથી, આટલી જનતા જનાદરમાંથી 5-6 પરિવારના પૂળા ખેંચવાને માટે આવ્યો છું. આખા દુનિયાની આગને ઠારવા માટે હું નથી આવ્યો, એટલું યાદ રાખજો. 4-5 परिवारों का अगर परिवर्तन हो गया, बस तो સાંભળજો. કાર્યક્રમની સમય મર્યાદા 2.5 કલાકની છે. કોઈ 1 કલાક પછી ઊભો થાય તો આપણે રાજી થવું કે 2.5 કલાકનું કામ 1 કલાકમાં થઈ ગયું. કોઈ ભાગવત સપ્તાહ 7 દિવસ ન સાંભળે અને 2 દિવસે સાંભળે, 3જે દિવસે ન આવે તો સમજો કે 7 દિવસનું જ્ઞાન એને 2 દિવસમાં આવી ગયું, તો એને જવા દેવાય. પણ ડોક્ટરનું કેવું એવું છે કે 5 દિવસની દવા દીધી હોય તો 5 દિવસની દવા લેવી, અધવચ્ચે મૂકી દો તો દર્દ ઉઠલો મારે. माँ बाप ने भूलशो नहीं. कहीं लोग कहते हैं कि दाढ़ी वाला बहुत रुलाता है. यहां लिख दिया है किसी ने, दाढ़ी वाला बहुत रुलाता है. नहीं जाना भैया. कहीं लोग कहते हैं कि रुमाल लेकर जाना. હું કોઈને રોવડાવતો નથી. આમાંથી કયો પુરુષ એવો છે? હાથ ઊંચો કરો મારા બાપ. આમાંથી એક પુરુષ એવો હાથ ઊંચો કરો જેના લગ્ન થઈ ગયા હોય કે લગ્ન પછી એકવાર રોયો નથી. હાથ ઊંચો કરો.
એક જણ હાથ ઊંચો કરો કે હું લગ્ન થઈ ગયા પછી માથું પછાડીને એકવાર રોયો નથી એટલો મને હાથ ઊંચો કરીને કયો. હું તમને શું રોવડાવવાનો છું મારા બાપ? એટલે જ કીધું છે કે પતિ થયો એ પતી ગયો અને બચી ગયો એ બાજપાઈ થયો, એટલું યાદ રાખજો. જે પતિ થયો પતી ગયો, બચી ગયો એ બાજપાઈ થયો. બહેનોને હું શું રોવડાવવાનો છું? આંસુઓ તો એના ગુલામ છે. હા, સ્ત્રીઓને હાર્ટ એટેક ના આવતા હોય એનું કારણ એક જ છે કે આંસુઓની સાથે એની દોસ્તી છે, એટલું યાદ રાખજો. સ્ત્રીઓ આંસુડા પાડી નાખે છે અને પુરુષો આંસુડા પી જાય છે, એટલો ફેર છે, એટલું યાદ રાખજો. બે બેન રોતી હોય તો તરત બાજુવાળી બે કંપની આપે, પૂછે નહીં કે હું કામ રોવાનું છે. 4 જણી 1.5 કલાક રોયા પછી એકબીજાને પૂછતી હોય કે આપણે બધી રોયું હું કામ? તો મારા આદરણીય મિત્ર નંદુભાઈ એમના પરિવાર સાથે પધાર્યા છે, એમનો મારા ઉપર અનન્ય અગાધ પ્રેમ. દીકરી વાલના દરિયાનો મારો સર્વપ્રથમ જો કોઈ કાર્યક્રમ કર્યો હોય તો એ નંદુભાઈ, જુનાગઢની તળેટીમાં પહેલો પ્રોગ્રામ દીકરી વાલના દરિયાનો નંદુભાઈએ કર્યો છે, એનું શ્રેય એમને જાય છે, એટલું યાદ રાખજો દોસ્તો. નંદુભાઈ આજે પણ એમણે 2 ટાઇટલ છાપી નાખ્યા છે, મા બાપને ભૂલશો નહીં અને દીકરી વાલનો દરિયો. જરૂર હું પ્રયત્ન કરીશ બેયને ન્યાય આપવાનો. બહેનો તો મને બહુ, મારી બહેનો તો મને પહેલેથી બહુ વાલી છે, હું તો બહેનોના પક્ષે જ બોલું છું. બિચારીઓને આમ જુઓ કેટલી દાંત કાઢે છે, તમે એના મોઢા સામે તો જુઓ, એક એકનો ચહેરો તમે જુઓ હસતો, એક એક હસતા ચહેરાની પછવાડે પૂર્ણ વેદનાઓ ભરી છે, એટલું યાદ રાખજો. પરમ પૂજ્ય શ્રી કનકેશ્વરી દેવીજી પધાર્યા છે. પૂજ્યમાના ચરણોમાં વંદન. તો ખૂબ આનંદ છે, ખૂબ જ સંતો આ કાર્યક્રમને સાંભળવા માટે નથી આવ્યા, પણ આ મા બાપની વ્યથાને રજૂ કરતા એક કલાકારને આશીર્વાદ દેવાના માટે પધાર્યા છે કે જેમનો સંદેશ હર ઘરની માલિકો પહોંચે. એ લોકોને વંદન કરું છું બધાને. તો થોડો બહેનો પ્રત્યે થોડો બહેનોને આનંદ, બહેનોને હસતા જોઈ અને એક એક ચહેરાની પછવાડે તમે જુઓ તો વેદનાઓ સમાયેલી છે. જેટલા બહેનો હસે છે ને એક એક ચહેરાની પછવાડે વેદના છે. બહેનો મને સાથ આપજો થોડો. બિચારી હસતી ન હસતી. આ લોકોને પરિણામ પછી મળ્યું શું? સ્ત્રી પક્ષે બોલવું, દીકરી તો જન્મે ત્યાંથી દુખી છે, દીકરીનો જન્મ જ દુખી, વિચાર જ દુખી છે. દીકરીને કોઈ જન્મવા દેતું જ નથી, છતાં પણ હસતી હસતી આખી જિંદગી સ્ત્રી બ્રહ્મા જીવે છે કે આ મારું છે, મારું છે, મારું છે. જગતમાં સ્ત્રીનું કાંઈ છે જ નહીં. એ જન્મે ત્યારે એમ થાય બાપનું ઘર મારું છે, તો એનું નથી. શું કામ? પારકી થા પણ છે. મોટી થાય એટલે એની માં એસાઇઝ કરાવે, પારકે ઘર જવાનું છે, પારકે ઘર જવાનું છે, પારકે ઘર જવાનું છે. એટલે સાસરું છે એ એનું ઘર નથી, એ પારકું ઘર છે. અને ત્યાં ગયા પછી પણ કોઈને ખાનગી વાત કરવી હોય તો બધા ઓરડામાં વહી જાય, કાં પારકી જણી છે, આની સામે વાત ના કરાય. જગતમાં દીકરીઓ કોઈની થઈ નથી, છતાંય બધાયની થઈને રહે છે. એનું નામ દીકરી છે, એટલું યાદ રાખજો. વિષય આવશે ત્યારે કહીશ, સાંભળજો ભાવથી. થોડો આનંદ. બિચારી બેનું દીકરીઓ પરણીને આવે એને એમ જ હોય કે એક વર છે એ મારો છે. ઘરે આવ્યા પછી ખબર પડી એ માવડીઓ નીકળે. આખો દિવસ બિચારીને વડકા ભરતો હોય, હવારથી સાંજ સુધી. ગંધારી છો, ઘર રાખતા આવડતું નથી, છોકરા રાખતા આવડતા નથી, આમ છે તેમ છે. બીજી વસ્તુ, જ્યારે પણ ઝઘડો થાય ત્યારે દુનિયાના પુરુષો, બહેનો બધી તાળીઓ તમારી પાસે ઈચ્છું છું, ટેકો આપજો મને. આ દુનિયાના પુરુષો પતિઓ તરફથી તમને મળ્યું શું?
જ્યારે ઝઘડો થાય ત્યારે દુનિયાના ફાયદાઓ પોતાની બાયડીને એમ જ કહે છે કાઢી મૂકીશ, તારા બાપનું ઘર છે, શું સમજે બોલવા, હાથ નીચો રાખ, નીચે નજર રાખ, ચાલ અવાજ નહીં જોઈએ, અવાજ નીચો રાખ. હમણાં નહીં હું કહું ત્યારે, હમણાં નહીં ઉભા અવાજ નીચો રાખ, અવાજ નહીં, બોલવાનું નહીં, મારી સામે ધ્યાન રાખજે, હાલ એ બોલવા આપ ચૂપ, ધ્યાન રાખજે, હજી મને બીજી મળી જાય. હવે આ મળી છે મેં 10 જણાએ તમારી ભલામણ કરી છે ત્યારે તમારો મેળ ખાતો છે, હાલી હું મળ્યા છો, રવા દ્યો મહેરબાની કરીને. અને ક્યાં એનો બાપ બાવડું પકડીને તમારે ઘરે દેવા આવ્યો હતો કે મારી મંજુને રાખો, તમે બધા ગયા હતા ભોં કરીને પૈણવા ફૂલી ગયા, 5-5 લાખના ખર્ચા કર્યા હતા, અને આ કન્યાના બાપની પાસે ચોરીમાં હાથ લાંબો કરીને બેઠા હતા કે તમારી મંજુ આપો. બરાબર બેનો, બીજી વાર પ્રોગ્રામ ન કરતો કાંઈ નહીં ભાઈઓ, આપણે પણ બોલવું તો બેનો ના પક્ષે. ત્રીજી વસ્તુ, જ્યારે હોય ત્યારે દુનિયાના તમામ પુરુષ પ્રધાન માણસો, પુરુષો એમ જ પોતાની પત્નીને કહેતા હોય તારામાં બુદ્ધિ નથી. સાચી વાત છે બેનો? હા કે ના બોલો? સાચી વાત છે. હા, બુદ્ધિ નથી એમ, સ્ત્રીઓમાં બુદ્ધિ નથી. વાહ, બહુ સરસ. સ્ત્રીઓમાં બુદ્ધિ ન હોત તો સ્ત્રીઓએ લોકોને ઝૂકતા ન કરી દીધા હોત, એને વંદન કરવા પડે એવી અસ્મિતાઓ આ દેશમાં ઊભી ન થઈ હોત, એટલું યાદ રાખજો. કલ્પના ચાવલા આ દેશની એક એવી હસ્તી જે પોતાના બાપનું નામ રોશન કરીને ગઈ, એક દીકરી હતી, એ સ્ત્રી હતી. કોણ કે જેનામાં બુદ્ધિ નથી, અને બાપનું નામ રોશન કર્યું. અને એ જ કલ્પના ચાવલાનો ભાઈ આજ અમૃતસરની માલિકો પાનનો ગલ્લો ચલાવે છે. વિચાર કરો તો બુદ્ધિશાળી એક સ્ત્રી છે, એક દીકરી છે, એટલું યાદ રાખજો, જે અહીં સુધી પહોંચી છે. કોણ કે છે આ લોકોમાં બુદ્ધિ નથી? તમારે જોવું છે, કાલે એક કામ કરો, 1 લાખ રૂપિયા બધા પોતાની પત્નીને આપો, અને એમ કહેજો 1 કલાકમાં વાપરી નાખ, અડધી કલાકમાં ખલાસ ન કરી નાખે મને કહેજો. તો છેલ્લી વાત, જ્યારે હોય ત્યારે આ પુરુષો પત્નીને એમ જ કહેતા હોય તારો બાપ, તારો બાપ, તારો બાપ, તારો બાપ. બોલે છે બેનો? જોરથી બોલો. બોલે છે? બોલે છે ને? તારા બાપને ઘરે કોઈ દી જોયું છે? તારા બાપને ઘરે આવું હતું? તારા બાપને ઘરે એટલા મોટા બંગલા હતા? તારા બાપને ઘરે આવું ખાધું છે? બોલે છે ને? હું કાઢી ખાધું છે એના બાપે? એનો બાપ હતો તો દાગીનો તમને મળ્યો છે. નવી ગાડી લીધી ને ઓલી જોરથી બિચારી જરાક દરવાજો બંધ કરે તો કે તારા બાપને ઘરે કોઈ ગાડીમાં બેઠી છો? મારી 4 વાત સાચી હોય તો બધી બહેનો જોરથી તાળી પાડો. 4 વાત સાચી હોય તો ધન્યવાદ, ધન્યવાદ. જેમની પાસે કામ કઢાવવું એનું સન્માન પેલા કરી દેવું જોઈએ. તાઓ કાંઈ વાંધો નહીં, મોડું સમજાય તો વાંધો નહીં. મા બાપને ભૂલશો નહીં. એક લાગણીશીલ કાર્યક્રમ હું આપને સંભળાવી રહ્યો છું. મને સાથ આપે છે રાગિણીબેન પંચાલ, ઓર્ગાનો પર જેતનીભાઈ નવલખા, તબલા ઉપર સુધીરભાઈ શુક્લા, મંજીરા ઉપર જયંતિભાઈ. સમગ્ર શ્રોતાગણ, સાધુ સંતો સર્વરે વંદન કરી એમના ચરણોમાં પુનિત મહારાજની રચનાથી આ કાર્યક્રમ શરૂ કરું છું. અગણિત છે ઉપકાર કદી વિસરશો નહીં. કોઈ મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો
શું છે? બધા હવે ધ્યાન આપજો. શું છે? બોલ માતે મારી માટે શું કર્યું? મારા દોસ્તારો મિત્રો બેઠા હોય ત્યારે તો વારે વારે એમ કે માના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય, માના કરજને ચૂકવી ન શકાય. બોલ માતે મારી માટે શું કર્યું? ચાલ તારો હિસાબ આપી દે. આજનું યંગસ્ટર કોલેજમાં જાય છે પણ નોલેજ વિનાનું છે. एक एक बात ऊपर तुम्हारा आशीर्वाद चाहिए दोस्तों, क्योंकि कहीं कलाकारों को जलाया जाता है और कहीं कलाकारों को दफनाया जाता है, लेकिन कब्र में वो कलाकार तालियों का इंतजार करता पाया जाता है. कॉलेज में जाए पण नॉलेज विना છે. હાથમાંથી પેન પડી જાય ને કોઈ અજાણ્યો માણસ નીચેથી પેન ઉપાડીને હાથમાં આપે તો આજનો યંગસ્ટર પેલા લોકોને કહે છે થેન્ક યુ અંકલ, થેન્ક યુ, આપનો આભાર, તમે મને પેન આપી. પારકા માણસ એક પેન આપે તો એનો આભાર માને છે, એના થેન્ક યુ કે છે. આ યુવાનને મારે એટલું જ કહેવું છે કે ઘરમાં તારી માને થેન્ક યુ ન કહે તો કાંઈ નહીં, પણ કડવા બેન સંભળાવીને જો તારી માનું અપમાન ન કરને તો એ તારી માનું મોટામાં મોટું સન્માન કર્યું બરાબર છે, એટલું યાદ રાખજે દોસ્ત. આ કાર્યક્રમ મા બાપને ભૂલશો નહીં. નો આ યુવાન દોસ્તોને ને યુવાન ભાવોને કહું છું, મહેરબાની કરીને એવું ના સમજશો કે તમને ખીજાવાનો પ્રોગ્રામ છે. આખા કાર્યક્રમમાં તમને ઠપકો દેવાનો પ્રોગ્રામ છે. આ કાર્યક્રમ તમારા વૃદ્ધ માં અને બાપ જો આવ્યા હોય એમને પણ જ્યારે જરૂર પડશે આ કાર્યક્રમની અંદર કહેવામાં આવશે, મારા મા બાપ છે, ઉनको मैं उपदेश नहीं दूंगा लेकिन मैं संदेश दूंगा. કારણ કે મા બાપ છે ને ઉપદેશ ના પાય, એટલું યાદ રાખજો. બાપ ગમે હોય તો બાપ છે, દીકરો કોઈ દી આગળ ન થતો એનાથી, એટલું યાદ રાખજો દોસ્તો. ઉनको मैं संदेश दूंगा, उपदेश नहीं दूंगा. સાસુઓને પણ કહેવાનો છું, ખાલી મા બાપ પૂરતો આ કાર્યક્રમ સીમિત નથી. બોલ માં, બોલ મારી માટે શું કર્યું તે? માં તારો હિસાબ આપી દે. હિસાબ? હા, તે મારી માટે જેટલું કર્યું એટલું બધો તારો હિસાબ આપી દે, તારો હિસાબ ચૂકતા કરી દઉં. માં તારે મને કહેવાનું નહીં. સુનિએ દોસ્તો, એ પેલા એક ચોખવટ કરી લઉં કે જે કાંઈ વિચારો છે એ મારા મૌલિક છે. તમને ગમે તો તમારે લઈ જવાના ને ન ગમે તો તમારે મને પાછા આપવાની છૂટ છે. મેં બનાવેલા કોઈ મારા નીતિ નિયમો કે મારા સિદ્ધાંતો તમારે લઈને જ જવા એ જરૂરી નથી, એટલું યાદ રાખજો. બીજું કોઈ પણ ધર્મની હું આલોચના નથી કરતો, મને બધા ધર્મો ગમે છે, એટલા માટે તો નાસ્તિક નથી થયો, કારણ કે ઈશ્વર હશે તો કોઈક દિવસ કામ આવશે, ના શું કામ પાડવી જોઈએ. વિચારો મારા મૌલિક છે દોસ્તો. દીકરાએ કીધું માં બોલ, બોલ તારો હિસાબ આપી દે. માએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા, હિસાબ રાખે એને માં ન કહેવાય, અને માં હોય ને એ કોઈ દિવસ હિસાબ ન રાખે, એટલું યાદ રાખજો દોસ્તો. માં કોઈ દી હિસાબ ન રાખે. હિસાબ તો રાખે ઓલી બાયડી. એક મહિનો માને ઘર ચલાવવા આપજો 10,000 રૂપિયા. એક મહિના પછી જાજો ને માને પૂછજો, માં 10,000 રૂપિયા ઘર ચલાવવા માટે આપ્યા હતા, શું થયું? ત્યારે માં 2,000 પાછા આપશે ને એમ કહેશે લે બેટા 8,000 માં ઘર ચાલ્યું. અને એ 10,000 રૂપિયા પત્નીને આપજો, મહિના દે પછી હિસાબ લેવા જાજો. કેટલા વધશે? ઘટશે. 2,000 રૂપિયા હજી આપો. માં કોઈ દી હિસાબ નથી રાખતી, એટલું યાદ રાખજો. નહીં માં, તારો હિસાબ આપી દે મને. માએ કીધું બેટા જો હિસાબ જોતો હોય તો એક કામ કર. શું? કાગળ લે, પેન લે, લખ બેટા 9 મહિના મેં તને મારા પેટની માલિકો રાખ્યો, 1 મહિનાનું મને ભાડું શું આપીશ? લખ બેટા 3.5 વર્ષ મેં મારી છાતીએ વળગાડીને મેં તને મારું દૂધ પાયું, 1 લીટર દૂધની મને તું કિંમત શું આપીશ? કિંમત તું નક્કી કર. લખ પણ તું. આજના દીકરાઓને મેં જોયા છે કે દૂધનો ગ્લાસ ભરીને માં જાતી હોય તો હાથમાંથી દૂધના ગ્લાસ આંચકી લે છે. ડોશી દૂધ પીવા જેવડી તું નથી, મારા છોકરા છે. અને વૃદ્ધ ડોશીની આંખની માલિકો આંસુ આવી જાય ને વૃદ્ધ ડોશી એમ કહેતી હોય કે બેટા દૂધ મારે નથી પીવું, પણ તારા બાપને ડોક્ટરે દૂધની હારે દવા લેવાનું કીધું છે, એના માટે 1 દૂધનો ગ્લાસ ભરીને હું જાઉં છું. બેટા આ દૂધ મારા માટે નથી. જે ભાઈએ પોતે 3.5 વર્ષ પોતાની છાતીએ વળગાડીને જે જનતાએ પોતાને દૂધ પાયું છે, 1 લીટર દૂધની કિંમત શું આપીશ? એટલે કે બેટા 25 વર્ષનો થયો જ્યારે બીમાર પડ્યો, હું રડી, પરમાત્માની હારે લડી,
બેટા 25 વર્ષની માલિકોર મેં જે એક એક આંખના આંસુના ટીપાઓ પાડ્યા છે તારી માટે, એક એક આંસુના ટીપાની મને કિંમત શું ચૂકવીશ? 25 વર્ષની અંદર પાડેલા મારા એક એક આંસુના ટીપાની કિંમત મને ચૂકવી દે, ત્રણનો હિસાબ સરવાળો કરી અને દીકરા તો મને આપી દે, ત્યારે મારા કર્જમાંથી ઋણમાંથી મુક્ત કરું છું. અને દીકરાના હાથમાંથી કલમ અને કાગળ પડી ગયા અને દીકરે જવાબ આપ્યો કે માં, તારું ઋણ ચૂકવવાનું તો કાળિયા ઠાકરને આવે ને તો કાળિયા ઠાકરનું પણ દિવાળું નીકળી જાય. માં, તારું ઋણ તો ભગવાન પણ ન ચૂકવી શકે, એટલું યાદ રાખજો. કોણ ઋણ ચૂકવી શકશે? ભગવાન. ભગવાન ભગવાન કરતા માં એક ડગલું આગળ છે. વિચાર મારા છે. ભગવાનનો નંબર બીજો છે, તમારી માનો નંબર પહેલો છે. તો પ્રાર્થના કરું છું, તમે જે પરમાત્માની પૂજા કરતા હોય પરમાત્માની પૂજા કરજો, પણ હાથ જોડીને પ્રાર્થના છે કે તમારા મંદિરની માલિકો એક તસવીર તમારા મા અને બાપની રાખજો. એની સેવા કરવામાંથી સમય મળે તો પાછળ ભગવાનની પૂજા કરજો, એટલી પ્રાર્થના છે, એટલું યાદ રાખજો. સાબિત કરું છું, ભગવાન કરતા માં એક ડગલું એટલા માટે આગળ છે કારણ કે ભગવાન તો સુખ અને દુઃખ બંને આપે છે, પણ તમારી માં તો તમને સુખ જ આપે છે. માં જગતની કોઈ દિવસ દુઃખ નથી આપતી, એટલું યાદ રાખજો. માનું કોઈ પણ પાત્ર હોય, ભગવાન સુખ દુઃખ આપે, પણ દુનિયાની કોઈ માએ પોતાના સંતાનને દુઃખ આપ્યા એના દાખલા નથી, એટલું યાદ રાખજો દોસ્તો. માં હંમેશા સુખ આપે છે. એટલે જ કીધું કે દુનિયાનું વિજ્ઞાન આગળ વધશે, એક દિવસ આકાશના તારાને ગણી શકશે, આ દુનિયાનું વિજ્ઞાન આગળ વધશે, સમંદરના પાણીને માપી શકશે, પણ આ દુનિયાનું વિજ્ઞાન કોઈ એટલું આગળ નહીં વધે દોસ્તો કે માના ઋણ ને માના ઉપકાર કેટલા છે ને માપી શકશે. દુનિયાનું વિજ્ઞાન ત્યાં નાનું પડશે, એટલું યાદ રાખજો. માં અદ્ભુત પાત્ર છે. અસખ્ય વેઠી જિંદગીમાં જ્યારે માં જીવતી હોય ત્યારે આપણને માને નથી ઓળખી શકતા. જગતની માલિકો જ્યારે માં વહી જાય છે ને દોસ્તો, ત્યારે જ માની કિંમત સમજાય છે, એટલું યાદ રાખજો. અકલી યુગની માલિકોર પણ માં હજી હજરા હજૂર છે, એટલું યાદ રાખજો.
ઘરની માલિકો જમનારા 4 હોય ને પીરસતી વખતે ખબર પડે કે રોટલા 3 છે તો એ વખતે કોઈ બોલી ઉઠે કે મને આજે ભૂખ નથી, મારે જમવું નથી, મારે ખાવું નથી, મારે આજે 11 છે, તો એ તમારા ઘરની માં હશે એટલું યાદ રાખજો. જેને માં ગુમાવી હોય એને પૂછજો માં શું છે. જેને જોઈ નથી નિજ જનની, જઈને પૂછો હાલત એના મનની. પલ પલ દિલડું ડંખે, માનો પ્રેમ ચંખે, મળજો આવી માતા, મીઠડી મળશે નહીં જગમાં. માં એક વાર વયા ગયા પછી લાખો રૂપિયાનું, કરોડો રૂપિયા લઈને નીકળશો તો જગતમાં એક માં નહીં ખરીદી શકો એટલું યાદ રાખજો દોસ્તો. આખો લડાવ્યા લાડ તમને કોડ સો પૂરા કર્યા, લાખો લડાવ્યા લાડ તમને કોડ સો પૂરા કર્યા. કોડના પુરનાર ના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજો બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર ના, કદી વિસરશો નહીં. આયા બેઠેલી તમામ સાસુ માઓને હાથ જોડીને પ્રાર્થના સાંભળજો. ઘરની માલિકો મોટા મોટો ઝઘડો કરનારા બે પાત્રો હોય તો એ સાસુ ને વહુ છે એટલું યાદ રાખજો. ગવર્મેન્ટ 58 વર્ષે રિટાયર કરે છે પણ આજની સાસુ 90 વર્ષ સુધી ઘરમાંથી રિટાયર ન થતી વહુની નિંદા કરવામાંથી. નવરી પડી નથી ને પાડોશમાં ગઈ નથી. નર્મદા બેન ભગવાન બચાવે એવી બહુ ભટકાઈ ગઈ છે બેન, શું કરું? તે તો પાડોશ વાળી કે બેન કેવી ભટકાઈ ગઈ. અરે બેન શું વાત કરું, છોકરો સીધો દુકાનેથી આવે, વહુના રૂમની માલિકો વયો જાય બેન, વહુનું મોઢું જોઈને 1 કલાક સુધી બેઠો રહી. નર્મદા બેન આપણા જમાનામાં તો આવું નહોતું, હજી ક્યાં જમાનો વયો ગયો છે. બાજુના રૂમમાં ડોહા રાહ જોઈને જ બેઠા છે. જાઓ માણો માણો પ્રોગ્રામને, હવે માણો, એન્જોય કરો, થોડાક હસી પર લ્યો. મારો કહેવાનો ભાવ સાસુએ વહુની નિંદા ન કરવી જોઈએ. વહુ ના વખાણ સાસુજી કીજીએ, વહુના વખાણ સાસુજી કીજીએ. ઘર સ્વર્ગ બની જાય. બહુના વખાણ સાસુજી કીજીએ. વહુના વખાણ સાસુજી કીજીએ. સાસુ માઓને પ્રાર્થના કરું છું મહેરબાની કરીને એકદમ સુંદર વાતને સાંભળજો. બધા ટોપિક ના આપણે લેવા છે, સાસુઓ ખાસ સાંભળે. અને એ છોકરાઓ તમને કહું છું મહેરબાની કરીને
ગામડાની દેશી પસંદ કરો, શહેરની હોન્ડા સિટી પસંદ કરવા જાવ માં. સમજી ગયા ને કહેવાનો અર્થ? ગાડીની વાત નથી કરતો, લાડીનું કહું છું. બહુ હોન્ડા સિટીની પસંદગી ન કરો. હોન્ડા સિટીનું બમ્ફર નીકળી જાય ને તો 15,000નો ખર્ચો આવે, એટલું યાદ રાખજો. એનો ગુલુપ જાય તો 4,000નો આવે. ગામડાની દેશી હોય ને તો ફાયદો, ફ્રન્ટી, ખર્ચો જ નહીં. ઈ ના હાલે તો ઉચકીને માથે લઈને ઘર ભેગું થવાય. અને સાસુ માઓને પણ પ્રાર્થના કરું છું, ઘરમાં રૂપાળી વહુ આવી હોય તો નિંદા ના કરો. દીકરાને શાંતિથી જીવવા દો. વહુ રૂપાળી હોય ને મેકઅપ કરતી હોય તો સાસુએ આમ કરવાનું. ધ્યાન આપજો મારી તરફ. સાસુએ શું કરવાનું? વહુ રૂપાળી હોય સરસ મજાનો મેકઅપ કરીને બહાર નીકળે તો સાસુએ આમ કરવાનું. વહુને શીખી જાઓ, એટલું શીખી જાઓ, એનાથી આગળ. મોઢામાં દાંત ન હોય તો પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે, ભીતરમાં છે બહાર નથી, એટલું યાદ રાખજો. એ સાસુમાં આવો, વહુને પ્રેમ કરો. અને એ છોકરાઓ, તમે તમારી માને પ્રેમ કરો. બહુ બાયડી બાયડી કરો માં. અને ખાસ કહું છું, સાચી વાત હોય તો એક જણને તાળી પાડવાની. સાચું કહું છું, નવી ગાડી બાડી લીધી હોય ને, નવી ગાડી છોડાવો ને, અને માં ભલે વિધવા હોય ને તો માના હાથે ચાંદલા કરાવજો, એટલું યાદ રાખજો. બાયડીના હાથે ચાંદલા કરાવશો નહીં. જો માં જીવતી હોય છે ને બાયડીના હાથે ચાંદલા કરાવ્યા ને તો બેંકનો એકોય હપ્તો નહીં ભરાય. બેંક વાળા તમારી ગાડી પાછી ખેંચી જાય, એટલું યાદ રાખજો. ઈ શું વળી? ગાંડા થયા છો. નવી નવી આવી હોય, ઓલી નવી નવી આવી રખોડામાં રોટલી વણતી હોય ને તો ન્યા પાછો ઉભો રહીએ, વાહે ઉભો કે કોકી કોકી રોટલી કેવી ગોળ ગોળ બનાવો છો? હજી તો તને બનાવવાનો બાકી છે. બાયડીને બગાડો માં. ઓલી 8-10 રોટલી વણે તો પાછો ઉભો ઉભો બાયડીને કે કોકી થાકી જશો, કોકી નોન સ્ટોપ 10 રોટલી વણી, કોકી કોકી પ્લીઝ ટેક રેસ્ટ. તારી માં પછી માણાની રોટલી વણતા થાકી નહીં, અને તારી કોકડી 10 રોટલીમાં થાકી જાહે. હાળા કોકા બગાડવા બેઠો છો તે. માનું પણ ધ્યાન રાખો, કારણ લાખો કમાયા લાખો કમાયા ઓ ભલે મા બાપ તેથી ના ઠર્યા, મા બાપ તેથી ના ઠર્યા. લાખો કમાયા ઓ ભલે મા બાપ થી ના
પણ ખાક છે માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી સરસો નહીં. વૃદ્ધાશ્રમ વધતા જાય છે. ગુજરાતની મારી પર 270 વૃદ્ધાશ્રમો છે દોસ્તો. મને ઘણા કહે છે, અશ્વિનભાઈ આપ ગુજરાતમાં છો ને ગુજરાતના વૃદ્ધાશ્રમો બંધ કરાવતા કેમ નથી? ગુજરાતના 270 વૃદ્ધાશ્રમોને બંધ કરાવવા માટે 200 કલાક પણ મારી પાસે વધારે છે. ધ્યાનથી સાંભળજો, આશીર્વાદ ચાહું છું તમારા દોસ્તો. 200 કલાક પણ વૃદ્ધાશ્રમોને બંધ થતા વધારે લાગે. મારું સૂચન સ્વીકારવામાં આવે તો ગુજરાતના જેટલા વૃદ્ધાશ્રમો છે એ બંધ થઈ જાય. મેં સૂચન કર્યું આ સમાજને, આ જ્ઞાતિને, જાતિને, દુનિયાની કે વૃદ્ધાશ્રમોને બંધ કરાવવા હોય તો એક ઠરાવ પાસાર કરો જ્ઞાતિમાં અને સમાજની માલિકો કે જે દીકરો પોતાના મા બાપને રાખતો ન હોય અને જે દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમની માલિકો મૂકી આવે એને ઘરે કોઈ દીકરી દેવી નહીં અને એની દીકરી કોઈ લેવી નહીં, એટલું નક્કી કરી નાખો તો દુનિયાના તમામ વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે. લોકો કૂતરાને દત્તક લે છે. કૂતરાને, કૂતરા મા બાપને દત્તક લઈ આવો ને વૃદ્ધાશ્રમની માલિકોથી તો વૃદ્ધાશ્રમો ખાલી દે. કૂતરા લઈ આવે છે. કૂતરા. માફ કરજો, બંગલા વાળા કોઈ ખોટું ન લગાડશો. બધા બંગલા વાળા છો. બંગલામાં પહેલાના જમાના બંગલાની બહાર બોર્ડ લખવામાં આવતું, ભલે પધાર્યા, અતિથિ દેવો ભવ. અત્યારે હું લખે છે બંગલાની બહાર એવડું મોટું કૂતરાનું ભોડું સીતરું હોય. કૂતરાથી સાવધાન ને પાસે ગરદણી ઉભો હોય. આપણે હું સમજવું આ કે અંદર છે એ બીજો. બંગલાની માલિકો બંગલા ઉપર લખ્યો માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. અંદર જઈને પૂછે બા બાપુજી ક્યાં? એ લોકોને અમારી જોડે નહીં ફાવ્યું, એ લોકો વૃદ્ધાશ્રમમાં ગયા. અરે તારી તો, તમને નહીં ફાવ્યું કે તારા મા બાપને નહીં ફાવ્યું? વૃદ્ધાશ્રમો ખુલ્લા છે એના માટે પુરુષો જવાબદાર છે, બહેનો જવાબદાર નથી. એટલું યાદ રાખજો. બહેનો શાંતિથી જવાબ આપજો. મારું ચાલે તો દુનિયાના તમામ વૃદ્ધાશ્રમો પર લખી નાખવા માટે તૈયાર છું. પુરુષોની કાયરતાની નિશાની છે, પુરુષોની મર્દાનગીની નિશાની છે, પુરુષોના કપાળનું કલંક છે દુનિયા ખુલેલા વૃદ્ધાશ્રમો. એક પણ બેન દીકરી જવાબદાર નથી. આ બેઠા ને સૌરાષ્ટ્રમાં ઝાલાવાડમાં વૃદ્ધાશ્રમો હોય, કલંક છે તમારા મારા કપાળનું. એટલું યાદ રાખજો. મર્દાનગી મરી પરવારી છે, એટલું યાદ રાખજો. પહેલા તો આજના છોકરાઓને કહું છું, મહેરબાની કરીને મૂછું વધારો. અહીંના છોકરાઓ છે ને એને કહું છું જેટલા બેઠા એટલા સાંભળતા હોય કે બાપ મારા બાપ ઝીણી ઝીણી પણ રાખ. નસીબદાર છો સૌરાષ્ટ્રની માલિકો, તને જન્મ મળ્યો છે. સૌરાષ્ટ્રનો માણસ પોતાની બાયડી ટેટે ફેફે કરતી ને એ દિવસે મૂછ ઉપર હાથ મૂકીને એની બાયડીને કહેતો, એ છાની મની રજા તાર ભૂકા કાઢી નાખી છે ને બૈરું થાર 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 ધ્રુજતું હતું. મારા બાપ બાયડું ઊંચું નીચું નહોતું થતું. વૃદ્ધાશ્રમમાં મૂકવાની તો વાત ક્યાં આવી મા બાપને? હે મૂછું હતી તો બાયડા ધ્રુજતા હતા. હવે ક્યાંથી ધ્રુજે? હવે તો તું આમ કર તો બાયડી સામે આવે, હાલ તારે ડામર રોડ ને મારે ડામર રોડ, બોલ હું કરી નાખવાનો છે? બાય હાલ આવતો રે હાલ. વૃદ્ધાશ્રમ ખુલ્લાના માટે પુરુષોની જાત જવાબદાર છે, બહેનો નહીં. બહેનો જવાબ આપો, જોરથી બોલજો. તમને ન બોલો તો પાડોશીના હમ બાજુવાળીના બોલજો. તમારા મા કે બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? જોરથી બોલો, બધા સાંભળે. હમણાં ને હું પૂછું પછી બોલો, તમારા મા કે બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? બોલો, તમારા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? બોલો, તમારા સાસુ સસરાને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે ના પાડો ખરા? એ ભાઈ એ તાલી પાડોમાં, એ તો એની ભૂલ થઈ ગઈ. અરે તમને હજી ખબર નથી. જો મોરારી બાપુ રામાયણ બહુ સુંદર વાંચે છે. માં સુંદર ભાગવત સપ્તાહનું ગાન કરાવે છે. એમ હું એક વિષયમાં શું કહેવાય મારું શું કહેવાય
નિષ્ણાંત શું નિષ્ણાંત, અને એ વિષય છે સ્ત્રી પુરાણ. કોણે સાંભળ્યું છે? કોઈ સાંભળ્યું છે કોઈ સ્ત્રી પુરાણ? ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, દેવી ભાગવત. બેહાડો એક દી સ્ત્રી પુરાણ, મારો બાપ ભૂકા ન કાઢી નાખું તો મને કહેજો. 7 દિવસના 7 અધ્યાય છે. હા, અને હમણાં એક અધ્યાયનું હમણાં જે બહેનો બોલી ગયા ને એ 6ઠ્ઠા અધ્યાયમાં 3જા પાને 28મા શ્લોકમાં કીધું છે કે હેમજા વિના જવાબ આપે એનું નામ સ્ત્રી. બાજુવાળી કરે એમ પોતે કરે એનું નામ સ્ત્રી. તો એ તમારો વાંક નથી, બિલકુલ વાંક નથી. વાંક આ લોકોનો છે. હવે ધ્યાનથી સાંભળો. દુનિયાના સર્વપ્રથમ પત્નીએ જ્યારે એના પતિને એમ કીધું હશે કે હાલો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ત્યારે પુરુષે મર્દે ઉપાડી ચીકીને એક ફડાક મારી એની બાયડીના મોઢાનું બધું ફર્નિચર બહાર કાઢી નાખ્યું હોત તો દુનિયાને કોઈ વૃદ્ધાશ્રમ આજની તારીખે ખુલ્લા હોત ખરા? વાંક ઈ લોકોનો છે, તમારો નથી. તાળી પાડો બેનો જોરથી. જોજો, માર ખાવાની તૈયારી છે પણ તમારી મારવાની હિંમત છે ખરી? હા, ये बात है. हमारा मैं एक भाई ने पूछू बाहर तो शेर की तरह घूमता है क्या घर में शेर है? बोला घर में शेर हूं लेकिन दुर्गा की सवारी रहती है घर में. बड़ी दुर्गाओं છે. મારે તમને ઈ પૂછવું છે કે તમને